15રો પાઠ પહેલો નિર્ણય. લેખક ગિરીશ ગણાત્રી. પ્રકાર છે અહીંયા જો પ્રેરક છે. અહીંયા એક પ્રેરક પ્રસંગ. પ્રકાર શું છે? પ્રેરક પ્રસંગ અથવા તો પ્રેરક વાર્તા. બરાબર? તો પ્રેરક કથા એ રીતે. તો પ્રેરણા આપતો પ્રસંગ છે એટલા માટે આનો પ્રકાર છે પ્રેરક પ્રસંગ, પ્રેરક કથા, પ્રેરક વાર્તા. પાઠનું વાંચન કરી લઈશું, એના પરથી પ્રશ્નોના જવાબ એ બધું આપણને ખબર પડી છે. શબ્દાર્થ, શબ્દ રૂઢિપ્રયોગ, કહેવત વાંચી બધું આઈપી મોસ્ટ આઈપી મા વિશેની કહેવત, કોઈ પણ 5 મા વિશે કહેવત લખો અથવા તો માતૃપ્રેમ નિબંધ પૂછાય તો એના અંદર તમે આ કહેવતોનો ઉપયોગ કરી અને નિબંધ સારી રીતે સજાવી શકો. બરાબર? આમાં એક નિબંધ બીજો પૂછાઈ શકાય કે મારો મિત્ર, હે ને, મિત્ર વિશેની વાત છે ને, એને એના મિત્રને મદદ કરી દી. બરાબર? અથવા તો એમ પણ કે તમે તમારા મિત્રની ક્યારે મદદ કરી છે, ક્યારે કરી હતી. તો 2-3 માર્ક્સમાં એક પ્રશ્ન પણ પૂછાઈ શકે આ પાઠમાંથી. બરાબર? ચલો, અભ્યાસને લગતા, શિક્ષણને લગતા એ તો શબ્દો તમને ખબર જ છે. બરાબર? અંગ્રેજી શબ્દોના ગુજરાતી અર્થ, યુનિવર્સિટી, વિશ્વવિદ્યાલય. તો આ એકમમાં જે અમુક અંગ્રેજી શબ્દો છે એના ગુજરાતી શબ્દ જોઈ લેજો. બરાબર? અર્થ જોઈ લેજો, પૂછાઈ શકે. અથવા તો બીજું ખાસ આ શબ્દ તો બહુ જ પૂછાય છે ને વાલે ખબર, જોડણી. યુનિવર્સિટીની જોડણી બહુ પૂછાય. કઈ રીતે લખાય જોઈ લેજો. બરાબર? અને લખી તૈયાર કરજો. એવું તો 5 વાર લખી દેજો ઘરે જ્યારે તૈયાર કરવા બેસો ત્યારે. બરાબર? હવે એ બધું હમણાં જ મેં કીધું દરેક પાઠ હોય એને ઘટનાક્રમમાં ગોઠવવાનું તો આવી જ જરૂર. બરાબર? એટલે વાર્તા આપણને સ્ટોરી ખબર હોવી જોઈએ. વાક્યો આપેલા છે, ખાલી વાંચવાના, વાર્તાને યાદ કરવાની, એને ગોઠવી લખવાના. બરાબર? આ કદાચ આ રીતે ના પૂછાય પણ આના અંદર તમને ઓપ્શન આપેલા હશે. શું આપેલા છે? ઓપ્શન. બરાબર? કૌંસની અંદર જવાબ આપેલા હશે. એ જવાબ ખાલી તમારે લઈ મૂકવાના. એક આ જવાબ કેવો ગોઠવો આવડે ને, આપણે લખાઈ દીધું ઓપ્શન વગર. તો તમને જ્યારે ઓપ્શન આપેલા હોય જો લખવાનું પૂછાય તો બધાને આવડે છે. તો અહીંયા જો હસ્તાક્ષર હતો, સાઈન જે બી કરેલી હોય સાઈન અહીંયા લખવાની, અહીંયા તારીખ લખવાની, અહીંયા પે એટલે પૈસા, રૂપિયાની વાત હોય કેટલા રૂપિયા. બરાબર? અહીંયા શબ્દોમાં અહીંયા ખાતા નંબર છે. બરાબર? તો જે બી માહિતી છે એ આપણે અંદર આપેલી જશે એ તમારે લખવાની. અથવા તો કૌંસમાં નહીં આપેલી તો કંઈ નહીં, પણ તમને ફકરા સ્વરૂપે આપેલું છે. આ વ્યક્તિ આ નામની વ્યક્તિ હતી, એ આ બેંકમાં ગઈ હતી અને આ ચેક આપે તો ચેકમાં એનો એકાઉન્ટ નંબર આવે, એ રીતે માહિતી આપેલી. તો એ માહિતીમાંથી તમારે વાંચી અને માહિતી બધી આમાં લખવાની. તો પૂછાઈ શકે તો આવડે લખતા. બધા શબ્દો ખાસ જોડણી માટે મોસ્ટ આઈએમપી કરી જ દેજો. આ જોડણી મોસ્ટ આઈએમપી આવશે જ. આ બધા શબ્દો મોસ્ટ આઈએમપી દર વખત પૂછાય પરીક્ષા. બરાબર? હા, જો મા વિશેની કહેવતો શોધો, કહેવતના વિચાર વિસ્તાર કરો. તમને સીધી રીતે એમ ના પૂછે કે મા વિશે નિબંધ લખો, માતૃપ્રેમ નિબંધ લખો, મારી બા એવો નિબંધ લખો, એવું નહીં પૂછાય. એમ પૂછે કે પાલકીમાં જ કાન નીચે સમજાવો. એટલે સમજી લેવાનું આપણે. તો આપણને એમ કીધું કે મા વિશે લખો. ખબર પડી? તો અહીંયા નિબંધ ગણો, કહેવત ગણો, જે બી ગણો, મા વિશેનું આપણને લખતા આવડવું જોઈએ. પ્રશ્નોના જવાબ તમને ખબર છે કે મોસ્ટ આઈએમપી